નમસ્કાર. જરા વિચારો તો, હાથ વગર તીરંદાજીમાં વર્લ્ડ ચેમ્પિયન બનવો કેવું લાગે છે સાંભળીને? અશક્ય જ લાગે, ખરું ને? પણ આ જ કહાની છે શીતલ દેવીની. એમણે આ અશક્યને હકીકતમાં બદલી નાખ્યો. તો ચાલો આજે આપણે એમની આ અદ્ભુત સફરને નજીકથી જાણીએ. એ છોકરી જેણે હાથ વગર દુનિયા જીતી લીધી. સાંભળજો, આ કોઈ હેડલાઇન નથી, આ શીતલ દેવીની સાચી હકીકત છે. પણ સૌથી મોટો સવાલ તો એ જ છે કે આખરે આ બન્યું કેવી રીતે? મતલબ, એક એવી રમત જેમાં હાથ જ બધું છે, એમાં કોઈ હાથ વગર એકદમ ટોપ પર કેવી રીતે પહોંચી શકે? તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આખરે શીતલ દેવી છે કોણ અને એમની આ સફર શરૂ ક્યાંથી થઈ? એમની કહાની સાચું કહું તો ખાલી રમતગમતની નથી. આ તો એ દરેક પડકારને હરાવવાની કહાણી છે જે જન્મથી જ એમની સામે ઊભો હતો. શીતલનો જન્મ જમ્મુ કાશ્મીરના એક ખૂબ જ દૂરના ગામમાં થયો હતો, અને એ પણ ફોકોમેલિયા નામની એક દુર્લભ બીમારી સાથે. આનો સીધો મતલબ એ હતો કે એમના હાથ જન્મથી જ વિકસિત નહોતા થયા. હવે મોટાભાગના લોકો માટે આ જીવનભરની એક મજબૂરી બની જાત. પણ શીતલ માટે? એમના માટે તો આ એક અસાધારણ સફરની બસ શરૂઆત હતી. હવે જો દરેક મોટી કહાનીમાં એક એવો મોમેન્ટ આવે છે જે બધું જ બદલી નાખે છે, જેને આપણે કહીએ છીએ ટર્નિંગ પોઈન્ટ. શીતલના જીવનમાં પણ આવો જ એક વળાંક આવ્યો, જ્યારે એકદમ અણધારી રીતે એમની પ્રતિભાની શોધ થઈ. જરા આ સમયરેખા પર નજર કરો. 2019, એ વર્ષ જ્યારે એમની પ્રતિભાને પહેલીવાર ઓળખવામાં આવી, અને ત્યાંથી માત્ર 4 વર્ષમાં 2023 આવતા સુધીમાં એ બની ગયા વર્લ્ડ ચેમ્પિયન. આ કોઈ સામાન્ય વાત નથી. આ તો એકદમ ઉલ્કા જેવી ઝડપી સફળતા છે, જેણે આખી દુનિયાને સાચે જ ચોંકાવી દીધી. અને આ સફળતા પાછળ ભારતીય સેનાની બહુ મોટી ભૂમિકા રહી છે. એમણે જ શીતલમાં રહેલી એ ખાસિયતને ઓળખી. એમણે પહેલાં તો પ્રોસ્થેટિક હાથ લગાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ શક્ય ન બન્યું. હવે અહીં હાર માની શકાતી હતી, પણ એમણે એવું ન કર્યું. એના બદલે એમણે એક બિલકુલ નવો રસ્તો વિચાર્યો અને શીતલને પેરાસ્પોર્ટ્સની દુનિયા બતાવી. તો આ બધું આપણને એ જ મોટા સવાલ પર પાછું લાવે છે. કોઈ વ્યક્તિ હાથ વગર તીર ચલાવી કેવી રીતે શકે? શીતલ દેવીની આ અવિશ્વસનીય ટેકનિક પાછળનું રહસ્ય શું છે? ચાલો એમની આ એકદમ અલગ પદ્ધતિને જરા નજીકથી સમજીએ. એક વાત અહીં બરાબર સમજવા જેવી છે. શીતલ દુનિયાની પહેલી સ્પર્ધાત્મક મહિલા આર્મલેસ તીરંદાજ છે. પહેલી. આનો મતલબ શું થયો? એનો મતલબ એ કે જ્યારે એમણે શરૂઆત કરી ત્યારે કોઈ ગાઈડબુક નહોતી, કોઈ કોચિંગ મેન્યુઅલ નહોતું. બધું જ એમણે અને એમના કોચે શૂન્યમાંથી બનાવવાનું હતું. જરા એમની ટેકનિકને જુઓ. સૌથી પહેલાં તો એ પગથી ધનુષને પકડીને ઉંચકે છે, પછી સ્થિરતા માટે પોતાના જ પગનો ટેકો લે છે, અને હવે આવે છે સૌથી અઘરો ભાગ. ખભા અને મોંનો ઉપયોગ કરીને દોરી ખેંચે છે, અને પછી જડબાથી ચાલતા એક ખાસ મિકેનિઝમથી તીર છોડે છે. આ દરેક સ્ટેપમાં જે શક્તિ, સંતુલન અને ચોકસાઈ જોઈએ એ અકલ્પનીય છે. આ માત્ર તીરંદાજી નથી, આ તો માનવ શરીરની કોઈપણ પરિસ્થિતિમાં ઢળી જવાની ક્ષમતાનો જીવંત દાખલો છે. આને જરા સરખાવીને જોઈએ. સામાન્ય તીરંદાજીમાં હાથ, પીઠ અને ખભાની તાકાતનો ઉપયોગ થાય છે, બરાબર? પણ શીતલની ટેકનિકમાં તો શરીરના કોર મસલ્સ, ખભા અને ખાસ કરીને જડબાના સ્નાયુઓ પર જબરદસ્ત દબાણ આવે છે. આ સરખામણી જ બતાવે છે કે એમણે પોતાના શરીરને કેટલી અસાધારણ રીતે ટ્રેન કર્યું હશે. અલબત્ત, આ સફળતા માત્ર શીતલની મહેનતનું જ પરિણામ નથી. એની પાછળ એમના કોચ કુલદીપ વેદવાન અને અભિલાષા ચૌધરીની સૂઝબૂઝ પણ છે. એમણે અમેરિકાના એક બીજા આર્મલેસ તીરંદાજ મેટ સ્ટુટ્સમેન પાસેથી પ્રેરણા લીધી અને શીતલ માટે ખાસ પ્રકારના સાધનો બનાવ્યા જે એમની આ અનોખી સ્ટાઇલને મદદ કરી શકે. તો આટલી બધી મહેનત, આટલી નવીનતા અને આટલી જબરદસ્ત ઈચ્છાશક્તિ, આ બધાનું પરિણામ શું આવ્યું? પરિણામ હતું ઇતિહાસનું સર્જન. ચલો હવે જોઈએ શીતલ દેવીની એ સિદ્ધિઓ જેણે એમને એક જીવતી જાગતી દંતકથા બનાવી દીધા. નંબર 1. આ માત્ર એક આંકડો નથી, આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ હોવાનો પુરાવો છે. વિચારો, જે છોકરીને થોડા વર્ષો પહેલાં કોઈ જાણતું પણ નહોતું, એ આજે પોતાની કેટેગરીમાં દુનિયાની નંબર 1 ખેલાડી છે. આ સિદ્ધિ કેટલી મોટી છે એ કલ્પના બહાર છે. જરા એમની સિદ્ધિઓનું લિસ્ટ તો જુઓ.
એશિયન પેરા ગેમ્સ 2023 2 ગોલ્ડ અને 1 સિલ્વર, અને એ પણ એક જ સિઝનમાં 2 ગોલ્ડ જીતનાર પહેલી ભારતીય મહિલા બન્યા. પછી વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 અને દેશનું બીજું સૌથી મોટું રમતગમત સન્માન અર્જુન એવોર્ડ. અને આ બધું ક્યારે? માત્ર 16-17 વર્ષની ઉંમરે. એમની દરેક જીત હવે ઇતિહાસનો ભાગ બની ચૂકી છે. જો શીતલ દેવીની આ કહાની એ ખાલી મેડલ અને રેકોર્ડ્સ વિશે નથી. એમની આ આખી સફર આપણને જીવન જીવવાના અને માનવ ભાવનાના કેટલાક બહુ ઊંડા પાઠ શીખવે છે. તો સવાલ એ છે કે આપણે એમની પાસેથી શું શીખી શકીએ? એમની સફરમાંથી 3 મુખ્ય વાતો સામે આવે છે. પહેલી અને સૌથી મોટી વાત, કોઈ બહાના નહીં. પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો ગમે તેવા પડકારને પાર કરી શકાય છે. બીજી વાત, અનુકૂલન. મતલબ કે જ્યારે સીધો રસ્તો બંધ હોય ત્યારે સફળ થવા માટે નવો રસ્તો શોધી કાઢવો. અને ત્રીજી વાત, સમર્પણ. અથાગ મહેનતથી કંઈ પણ મેળવી શકાય છે. અને આ સિદ્ધાંતો એ ખાલી રમતમાં જ નહીં પણ જીવનના દરેક તબક્કે કામ લાગે છે. અને કદાચ એમની સફળતાનું આખું રહસ્ય એમના જ પોતાના શબ્દોમાં છુપાયેલું છે. એ કહે છે, તમારી પાસે શું નથી એના પર રડવા કરતાં જે છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. બસ આ એક વાક્યમાં જ એમની આખી જીવન ફિલસૂફી અને એમની અદમ્ય તાકાતનો સ્ત્રોત આવી જાય છે. તો અંતે એક સવાલ ચોક્કસ મનમાં આવે છે. શીતલ દેવીની આ કહાની જાણ્યા પછી આપણને જે આપણી મર્યાદાઓ લાગે છે એ ખરેખર કેટલી વાસ્તવિક છે? શું એ સાચે જ અવરોધો છે કે પછી એ માત્ર આપણા મગજમાં બનાવેલી દિવાલો છે? આ સવાલ પર વિચારવા જેવું છે, ખરું ને?